વડોદરા શહેરમાં ગોત્રી તળાવ બાદ સમા તળાવમાં પણ માછલીઓના સામૂહિક મોત. વડોદરા શહેરમાં પર્યાવરણ અને જળચર જળસૃષ્ટિ માટે ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. ગોત્રી તળાવ બાદ હવે સમા તળાવમાં પણ મોટી સંખ્યામાં માછલીઓના મોત થતાં સ્થાનિકોમાં ચિંતા અને રોષ ફેલાયો છે. તળાવ કિનારે મૃત માછલીઓ જોવા મળતા સમગ્ર મામલે અનેક સવાલો ઊભા થાય છે. પ્રાથમિક માહિતી મુજબ તળાવના પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જવાથી માછલીઓના મોત થયાની હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિકોના આક્ષેપ છે કે કોઈ અજાણ્યા તત્વો દ્વારા રાત્રિના સમયે તળાવમાં ઝેરી કેમિકલ છોડવામાં આવતું હોઈ શકે છે, જેના કારણે પાણી પ્રદૂષિત બન્યું છે અને જળચર સૃષ્ટિ પર ગંભીર અસર પડી છે. ઘટનાની જાણ થતાં સંબંધિત તંત્ર દ્વારા સ્થળ પર પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી. તળાવના પાણીના નમૂનાઓ એકત્રિત કરીને વૈજ્ઞાનિક તપાસ માટે મોકલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. તપાસ રિપોર્ટ બાદ જ માછલીઓના મોતનું ચોક્કસ કારણ સામે આવશે. સ્થાનિક નાગરિકો અને પર્યાવરણ પ્રેમીઓએ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે. સાથે જો કોઈ વ્યક્તિ કે ઔદ્યોગિક એકમ દ્વારા તળાવમાં ઝેરી પદાર્થ છોડવામાં આવતો હોય તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. સમા તળાવમાં માછલીઓના મોતની ઘટનાને ફરી એકવાર શહેરના જળાશયોની સુરક્ષા, પાણીની ગુણવત્તા અને પર્યાવરણ સંરક્ષણ અંગે તંત્રની કામગીરી સામે સવાલો ઊભા કર્યા છે. હવે સૌની નજર તપાસના પરિણામો અને તંત્રની આગામી કાર્યવાહી પર છે.